એમાં જવાની છે બે ઇકો ઓલા ઓળકામાં જવાની છે તો મોજ આવશે તમે જોજો અહીંના ઓળકા છે તમે જોઈ શકો છો ખાલી થશે આખું ઓળકું ભીડ્યું છે એમાં બધી ગાડીઓ વાડીઓ આવી જાય છે તો આપણે ઇકો જવાની છે મિત્રો એમાં તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો અમે અત્યારે આવી ગયા છીએ કોલવા બ્રિજ ઉપર અને હવે અમારે વિનોદ કાકા કાંઈક કહે છે અમે આજ રોજ કોલવા બ્રિજ ઉપર રોકાણા હતા બહુ મજા આવી સ્વિમિંગ પૂલ હતો એન્જોય કર્યો છે હવે અમે અહીંથી નીકળીએ છીએ ઓલ્ડ ગોવા ચર્ચ ને એ બધું જોઈને ત્યારબાદ પંજીની ખરીદી કરવા મળે જઈએ અને તો વ્લોગમાં બિના રહેજો સ્કીપ જરીકે નહીં કરતા મોજ આવશે જય સિયારામ મિત્રો તો અમે અહીંયા અત્યારે ઉભા રહી ગયા છીએ અહીંયાથી અમારી બોટ જાય ફેરી બોટ છે બે ફેરી બોટ છે ફેરી બોટ છે ફેરી બોટ કલુંગુણ માટે જઈ રહ્યા છીએ હવે કલુંગુણનો આનંદ લેવાનો છે પંજીમાં આવ્યા હતા ચોનાપોલ જોયો તો આપણે ઇકો એમાં જવાની છે બે ઇકો ઓલા ઓળકામાં જવાની છે તો મોજ આવશે તમે જોજો અહીંના ઓળકા છે તમે જોઈ શકો છો મોટા મોટા અહીંયા હમણાં એક ઓળકું લાગશે આપણા માટે અને આપણી બે ઇકો આવી જશે એમાં તો જોવાનું ભૂલતા નહીં ઓળકું ભીડ્યું છે એમાં બધી ગાડીઓ વાડીઓ આવી જાય છે તો આપણે ઇકો જવાની છે મિત્રો એમાં ચાલુ જ છે તો આ બોટ આવી ગઈ છે મિત્રો અહીંયા અડી જાય અહીંયા ઘાઈ ગયું છે આ રીતના અહીંયા ઊભું રહી જાય છે હવે આ બધું ઓળકું ખાલી થશે પહેલાં પછી આપણે ઇકો આમાં જશે બે અને આપણે ઓલા પણ નીકળી જઈશું મિત્રો તો આપણી પહેલી ઇકો જવા માટે તૈયાર છે પહેલાં આ ખાલી થાય છે એ કારણે મિત્રો તમે જોઈ શકો છો એટલું બધા વાહનો આવે છે આમાં આને કહેવાય છે ફેરી બોટ મિત્રો જોઈ શકો છો મિત્રો આ રીતમાં ખાલી થાય તો આ પહેલાં લઈ લે છે અને આને હજી વચ્ચે કરશે મિત્રો તો આપણી ગાડીઓ ચડવા માંડી છે આપણી પહેલી ઇકો જાય છે અને બીજી ઇકો પણ આવી ગઈ છે તો હું ગયો હતો આપણી બીજી ઇકો પણ આવી ગઈ છે एक इको इधर रह गई है और एक इको इधर आ जाए મિત્રો બીજી ક્રૂઝ આવે છે તમે જોઈ શકો છો નાની ઓળખી કે ભાઈ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ક્રૂઝમાં કેટલા વાહન આવી ગયા છે બે ઇકો કેટલા યુવતીઓ અને કેટલી તો એક્ટિવાઓ છે ક્રૂઝ આખી ભરાઈ ગઈ છે આપણી તો હવે બધા નીકળશે એન્કર પણ ચડાવી દેશે ફૂલ ભરાશે એટલે હાલવા મળશે આપણી એટલી તો ભરાઈ ગઈ છે તો અહીંયા બેસવાનું છે મિત્રો તો આપણે બેસી જઈએ અહીંયા બેઠક વ્યવસ્થા છે હા અહીંનું એન્જિન છે તો અહીંનો આવો નજારો છે મિત્રો આપણી બોટ ચાલો છો અચાનકથી કંટ્રોલ થાય છે એટલે અહીંયા રહેવાનું ના પાડી છે તો આપણું ઓળખું ફરાય છે આપણું ઓળખું ફોન પડી જાય તો પાણી તો અહીંયા ઓળખા ચાલે છે તો મિત્રો આપણી વરાક ભરાય છે
આપણે ઓલાથી એટલા દૂર આવી ગયા છીએ. સામેથી આપણે ઇકો અને બધું ચડ્યું હતું. હવે એટલું થઈ ગયું છે અને હવે આપણે જઈશું વચ્ચે ઓલા બીચ ઉપર. હવે જુઓ મિત્રો, આ છે એનો નજારો. બીજી ક્રૂઝ આપણે આવ્યા ત્યારે હતી એ છે આ ક્રૂઝ. હવે આપણે ત્યાં જઈશું કિનારે. બે ક્રૂઝ આમ ચાલે છે. તો હવે મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છીએ બીજા કાંઠે. તો હવે બે ગાડીઓ રિવર્સ લીધા છે મિત્રો. ફાસ્ટ કાઢે છે મિત્રો અહીંયા પહોંચ્યા એટલે. આપણે બે ઇકો બાકી છે. તો મિત્રો હવે આપણે ઇકો તો આપણે ઇકો નીકળે છે. તો આપણે ઇકો નીચે ઉતરે છે. હવે આપણે સીધા કોલ્હાપુર પહોંચી ગયા. એક ઇકો નીકળી ગઈ છે. હવે બીજી ઇકો બાકી છે માળી. તો આપણે બીજી ઇકો નીકળે છે. તો મિત્રો આપણે બીજી ઇકો પણ નીકળી ગઈ છે. તો હવે આપણે બેસીએ છીએ મિત્રો ગાડીમાં અને વોક કરીએ છીએ. અહીંયા તમને બતાડીશું બ્લોગમાં તેના નહીં કરતા. જય શ્રી રામ. તો ફેમિલી, તો અમે અત્યારે આવી ગયા ગોવાના મેન બીચ ઉપર. તો કહી શકાય કે હવે અત્યારે અમે કલ્લુગણ બીચ ઉપર આવી ગયા છીએ અને કલ્લુગણ બીચનો આનંદ લેવા જઈ રહ્યા છીએ. રાઈડમાં સવારે બેસીશું. અત્યારે બધી બધું હશે રાઈડ. આમ આખો દી જોવે 8 કલાકનું સુરવાની 8 કલાકનું આ બધું આપણે રાઈડું લઈશું સવારે. ફોટા જોઈ લો. આપણે સવારે આ બધી રાઈડું લઈશું. તો એ કાલના વ્લોગમાં જોજો તમે. મજા આવશે. અહીંયા પેલા બુકિંગ કરાવવું પડે. અહીંયા અમારે જમવાનું છે મિત્રો સાગર હોટલમાં. આ તમે જે મૂર્તિ જોવો છો મિત્રો એ કાજુના ઝાડમાંથી બનાવવામાં આવેલ છે. અમે પણ 2-3 લીધી છે. એ હું તમને પછી બતાડી. ડાઇવિંગ પણ છે અહીંયા. નહીં ટેટુ નહીં જોઈએ. અહીંયા મિત્રો દારૂની શોપ છે. દારૂ તમારે જેવું જોવે એવું લઈ લેજો. બધા દારૂ અવેલેબલ છે અહીંયા. અહીંયા કાજુ તમને પાણીના ભાવે નહીં મળતા, સાવ સસ્તા મળે છે કાજુ. અહીંયા આપણે ગુજરાતમાં ગાંઠિયાની દુકાન હોય એમાં અહીંયા કાજુ વેચાય છે મિત્રો. હેલો, ગોવા ટી શર્ટ આપણે કાલે લઈશું. જો મિત્રો અહીંયા કાજુ કેમ વેચાય છે. કેટલા ઢેગલાના ઢેગલા કાજુ વેચાય છે. અહીંયા મ્યુઝિક પાર્ટી સોંગ વાગે છે. આપણી રીતે રહેવાનું. તો તમે જોઈ શકો છો અત્યારે પણ એટલી ગળદી છે ગોવાના બીચ.